ભત્રીજા હા બેસ હા બેઠો. આ ઘડિયાળ મય તાના તો આપડે પૈસો વાળા થઈ જાઓ. આના કેટલું બધું બનાવી દીધું જોજો વાલે વાયરો ખાવા મળે, આ મંદિર બનાવ્યું, ફાર્મ હાઉસ બનાવ્યું, બાઇક લાવ્યો, તો તાન જલસા જ જલસા એ. સાચી ગા. એક વાત કહું, હા એ દાડે તે વાઘુબાને હોવા પડ્યા હતા હા તે ઘડિયાળ તો વેચી હતી. પેલું મંદિર ગરુ મહારાજ ને એના બાજુ મેલી છે. એ બાજુ મેલી છે. ઓહો. તો લેવા જવું પડે ત્યાં હવે. હા તો હેડો તાન હવે તંગી આવી થોડી. હેડો તાન લેવા તો જાવ જ આપણે ખૂબ પૈસા વાપર્યો છે. કેટલું બધું બનાવી દીધું. લેતા એ તણ હેડો. હા ચોરીઓ કરીએ. હા મોટું ભૂકા બહુ ભૂકા લઈ જાય. ભત્રીજા, એ કાં તો ઘડિયાળ હે ને આપણે મોટી બેંકમાં ચોરી કરવી છે. એ તો એ જ કર. પૈસાની તો શું કરશું આપણે? ચોરી તો કરવી જ પડશે હવે મોટી. કરી તો પડશે જ ને તાણ. ચોરી કર્યા સિવાય કોઈ હાથ ના આપણા કાં. સાચી વાત છે. હાલ તો દડકું શું પડે. 2-3 લાખ રૂપિયાની ચોરી કરી છે, પણ જલસા જ જલસા. હા હુરે ખાવાનો, વાયરો ખાવાનો. તો તાણ હેડો તાણ. બેહવાનું છે. એસી તો ન ખાઓ. તો તાણ હાલ તો દડકું શું પડે. કા મેચ થઈ જો તડકાના તો. મને તો વાતું દુખાય. ટોપિયો લાવી પેલા તો. આજે કોઈ ન રહેતો તું કે ટોકામ તો તાણ પટી ગયો. શું કરવાનું? ઓય આના હમણાં તે તારીખ અમર ના હે ઘણું કીધું. અમુક અંતર પથરા પડ્યા એટલે હું તો કવડી આવડા પથરા ના મોટા મોટા પથરા એ. જેવડા મોટા કાચા મોટા મોટા પથ્થર જેવડા હોય. એ શી બાજુ હતી રી? એ તો આમાં કહો. એ જોયું તો છે કે ઘડિયાળ તો હંતાડી છે. બધું જ કશે પર તો એ કે મી તો કોઈ હંતાડી હતી તો ના રે મોન બધું યાદ હે કે મુએ ચો મિલી ને ચો નહીં મિલી. હારું જોઈએ. હા તો હેડો તાર. હારે રસ્તો હા અરવિંદ રસ્તો. માનતા ચડાય તમે તો હજી જ કહેતા. મને તો હતા પેલો પણ લઈ ના જાવ તો. તે વહેલા નથી મને તો નહીં લઈ જાવ. એટલા છે હવે. હજી તો હજી વળી નોમ જવાનું ઘણું આગું હોય. ગરમી જેવી પડે. એ તો કોઈ ના હેડો. હારો ના હા હા. મને હોયથી હોવા પડે પેલું અમુક મંદિર દેખાય ને એ જઈને અંતર થાય તો એ ખેમ ખેમ જાવ કે ના ના હવે હેડતા જતા રહી. ઢુકડું હેડતા. મને ખબર પણ લાગી તો પડશે જ ને હવે. લાવ હવે છૂટકો હદ ને એટલે વાત છે તાર. સાચું કે પોખરા પર હંતાડી કે ફરવા લઈ જાય મને. સાચું. હેડતા જોતા એ લેતા એ ઘડિયાળ તો મજા જાય. વાળું હેડતા જલ્દી. તડકો લાગે. હવે જેટલું શેઠું છે આ અમ્મા બોકરો રે ને કાકા એટલે જવાનું. તો જેટલું શેઠું હજી જો કે આમ ફરી જવાનું છે. હવે થોડું જ બાકી છે ખાલી. થોડું બાકી તો હેડાય માઇનો છે મને તો જેટલા હેડા રહેતી તો સાપરાથી હેડા રહ્યો. એ તો કોઈ વાંધો નહીં આપણે હું પડતું હેડો. હા પગ નથી હું ગાડ્યો થઈ જઈને તું મોટી યાર એટલે હેડી ગઈ. હા હા તા હવે જો ભત્રીજા હા યાર કાલ ઘડિયાળ હાથમાં આવી જઈ ને હા. તો આ ફરમાં ચોરી જવાય. હું આવીને નાની વાતો કરો. બેન તોડવાની આપણે ખબર ને. બેગ તો ચોરજો પણ ફરમાં ચોરી જાઓ. આ વારમાં શું કરશો લઈ જાય તો આખો બનાવવા લોકો આવશે મજૂરા આવશે રે તો ચાલે. હા ઓગતા એ ઘડિયાળ
વાર તો ના લાગશે આટલા હેડી મરી જાવ તો ના રહેવાનું ના. આ ગરમી થી પણ બાળી નો છે હોય તો ખરાબ બપોરો ને હેડો મોડું થાય. મોડું તો થાય છે કદા હેડો ના. પૈસો વાવ થવાનું છે આવું તો જ ને. ઉપર ઉપર. અત્યારે તો ગરમી એવી પડે છે ને તે હજી તો ઉપર જવાનું હતું તાણે. 45 ડિગ્રી ગરમી પડે છે સાચી વાત છે. જોઈ લો હજી ને ઉપર જવાનું બા. સી બાજુ મેલી ઘડિયાળથી આમ જ. ઉપર જવું પડશે. હેડો. અત્યારે કોઈ ભાડા ના કોઈ ના પાડે. લાય તને જલ્દી કોઈ હેડી નહીં જુઓ. હા આ ઘડિયાળ હતી આ જતી. બા તો ખરા બધી હેડી નહીં કરે. એક આ તો પેટ જ ધપાવ કાકા જુઓ. કાકા કાકા જુઓ. જો જતા રહ્યા હતા. ઘડિયાળ મળી ગઈ ને હવે તો મજા જ આવી જા હા અને ઘડિયાળ મળી હવે મંદિર પજે લાગતા રહ્યા હેડો. આટલા સુધી આવ્યા હતી હા તો મજા જ આવી તા. મજા પડી ગઈ હવે ઘડિયાળ મળી ગઈ હવે બેંકો તોડવાની એટલી મજા આવશે ને. હમ હાલ તો ગાડી તો બાકી પહોંચ્યો છે ને તો લઈ જાવ આ. ગાડું જ પડી હવે મજા મેકું ભાઈ ને હેડતા ભત્રીજા હા હવે તો ઘડિયાળ મળી ગઈ ને. હા હવે તો પેલા વાઘલા ને ભત્રીજા ને તો ઘેર જઈને મારવા આવ્યું તો એમાં તો મારવાના જ છે કદે. પૂર્વા જ દેવા જ ના આવ્યું તો હવે હવે ચીજ દેવું જીવાનું. હા હવે ઘેર એના ઘેર જ જવું ડાય કીધું હેડો. ભત્રીજા હું શું કહું તંદાડે તો ભત્રીજો નાઈ ગયો તો કનુભાઈ નો ખબર હે? ઘડિયાળ કાકા એના પણ હતી ને એના કને જતી કે તાણે આપણે કેટલા દોડ્યા હતા પણ ખાસા દોડ્યા હતા. પણ નાહી ગયો આપણા હાથમાં આવ્યો જ નહીં. પણ આજના દાડામાં આપણે એના કદી ઘડિયાળ લાંબી એટલે લાંબી જ. સારું તું આવે કે નહીં આવી હોય ને મારવું આપણે કે બિયાઈન પર ઘરમાં હોય જાય ના રે ના દેડદાન હેડો આ મારો